સ્તુતિઓ ચરે જયનારોમ શૂયણ ચિત્રમાં બ્રહ્માંડ કોટી કરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ દેવાય અક્ષરધામ નાયધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ. ગુરુ સ્વામી મહારાજની જય જય જય. સ્વામીજી, કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ ખેડૂત બને, કોઈ વેપારી બને, કોઈ સીએ બને, કોઈ ઇલેક્ટ્રિશિયન બને, કોઈ તબલચી બને, કોઈ કોન્ટ્રાક્ટર બને. મને આમ અરે આ તમે જ્યાં નજર મારી જ્યાં જ્યાં પર યાદી ભરી છે આપની આમ જોઉં છું અને મને જે દેખાય છે હું બોલું છું, બરોબર ને? કોઈ બિલ્ડર બને, કોઈ આર્ટિસ્ટ બને, દરેકની સ્વામીજી કંઈ ને કંઈક એક ઓટોમેટિક ઓળખાણ ડેવલપ થતી હોય છે. કાલે લક્ષિતના ઘરે થાળ હતો તો વાતમાંથી વાત નીકળી જાય કે જમવામાં તને શું બનાવતા આવડે? તો કે સ્વામી મને ઉલ્લુ બનાવતા આવડે. આમ તમે સમજો છો ઓળખાણ આપણું જે માણસનો જે સ્વભાવ છે ને. અને પાર્થ અને લક્ષિત બે સારા મિત્રો છે એટલે પાર્થનો ગુણ લક્ષિતમાં આવ્યો છે. પાર્થનું સામર્થ્ય હું ખબર તમને ખબર છે? પાર્થ મને કહે કે હું સ્વામી તમને બી ભ્રમરૂપ કરી શકું. પાર્થનું સામર્થ્ય છે. હા, સભામાં બોલે જાહેરમાં કે સ્વામી હું તમને ઉલ્લુ બનાવી શકું. બનાવેલા છે, પછી બનાવી શકું નહીં, પછી એનું સામર્થ્ય. હે ધન ધરા. પણ મારો કહેવાનો એક આપણે થોડું આનંદ કરતા કરતા જઈએ ને તો વાત શું ઉતરી જાય. મૂળ વસ્તુ એ છે શીરો આ તે બધું બનાવીએ ને રસ વગેરે તો થોડું જાયફળ નાખે તો પછી ત્રાસ નહીં કરે. એટલે થોડું પેલું હાવ ને તો સભા શૂન્ય થઈ જાય. એટલે તમે એવું નહીં સમજતા કે મેં પાછો પાર્થનો અવગુણ ગાયો છે, એવું નહીં સમજતા. મેં એક આનંદ કરવા માટે આખી વાત કરી છે. બાકી સ્વામીજી એવું કહેતા અને એ વાત મને તો 100% સાચી લાગે છે. મેં શાસ્ત્ર પ્રમાણ જોયું છે અને મારા અનુભૂતિમાં પણ એવું છે. મારી પોતાની અનુભૂતિમાં એવું છે કે ભગવાન અને સંતની દુનિયામાં અદ્દલ ન્યાય છે. ત્યાં છેતરી શકાય નહીં, શક્ય નથી એ. અને આશ્રય તો બહુ મોટો ગુણ છે. હમણાં એને વાત કરી ને પાર્થ કે આશ્રયમાં છે તો જીવનમાં સુખ છે. એટલે એ બહુ મોટી વાત છે, તમે સમજો. પણ પ્રસન્ન સ્વામીએ કથાની શરૂઆતમાં જે વાત કરી એ વાતનો હું વારે વારે વિચાર કરું છું. વારે વારે મને પણ એ વિચાર આવે. મેં તમને કહું કે કોઈ ડૉક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ કંઈક થાય, પણ આપણે બધા છે ને સ્વામીજી સત્સંગી થયા છે. એ પણ એક આપણી ઓળખાણ છે. એણે કહ્યું ને કે મને મારા ઓફિસમાં બધા મને સ્વામી કરીને બોલાવે છે. તમને બધાને અનુભવ હશે કે તમે જ્યાં કામ કરો છો ત્યાં બધા તમને સ્વામી કરીને જ બોલાવતા હશે. બધા એમ કે એ સ્વામી અહીં આવો. બધી જગ્યાએ આ જ હશે. તો બધાને ઇન્ડિવિજ્યુઅલ આ અનુભવ હશે. નોકરી કરતા હશો તો, અને નહીં કરતા હો અને કરશો તો, અને નહીં કરતા હો અને ધંધો કરશો તો, બધા આ જ.
અને એક વિશ્વાસ, તિલક ચાંદલો સ્વામીજી તમે ક્રિએટ કરો, આપણી આખી શિક્ષાપત્રી સામેવાળાને મળે. આપણે શું કરાય ને શું ન કરાય એ બધું સામેવાળો બોલે કે એલા તારાથી આ ન થાય, તારાથી આ ના થાય, ખબર છે? હા, એ ધાકે તો અડધા તિલક ચાંદલો નથી કરતા, બોલો, કે પકડાઈ જઈએ એવું થાય. પણ જે શુરવીર થઈને સ્વામીજી તિલક ચાંદલો કરીને જાય ને, ખરેખર કહું છું, તમે જોજો તો એ 5-6 મહિના થોડું અઘરું લાગે, પણ પછી સ્વામીજીએ 5-6 મહિના પછી જે આપણા પોતામાં જે ફરક આવે ને, આપણી જોડે વ્યવહાર કરનાર વ્યક્તિઓમાં પણ એ વસ્તુનો ફરક આવે. શિક્ષાપત્રી આપણાથી ધીરે ધીરે જાતે જ પડાવવાની શરૂ થાય, કારણ કે એવું થાય કે હમણાં સામેવાળો બોલશે, એટલે પછી આપણે તો એમાં એવું જ ધ્યાન રાખવું પડે કે એમાં રહીને ભગવાન બોલ્યા. અને નિયમિત 5 જ શ્લોક વાંચતા હોય ને, 5 જ શ્લોક વાંચતા હોય ને, તો એ શ્લોક જેમ જેમ સિદ્ધ ના કરવા પડે, સિદ્ધ થઈ જાય. ધણિયાતી વસ્તુ લેવી નહીં એમ. તમે આ જોજો, પોતાના જીવનમાં આ વસ્તુનો અનુભવ કરજો. હું સચિન 2 જણ મસ્ત ધોત્ય વસ્ત્રમાં ઋષિકેશ આમ ઉતરેલા છે. સવારે રેલવેમાંથી આમ સ્વામી ઉતરાયા હતા જ, અને અમે ચાલી રહ્યા હતા, અને એક બેન, અમે ચાલતા હતા એટલે આમ 5-7 ફૂટ આગળ એક 10 રૂપિયાની નોટ પડી હતી. તો પેલા બેનને તો એવું કે અમે 2 જણ બાવા જેવા છીએ, ધોત્ય વસ્ત્ર પહેરેલા, એટલે સચિનને કે હવે અમે ગુજરાતથી જ ગયેલા સ્વામીજી, અને ગુજરાતની ટ્રેન ખાલી થતી હતી, એટલે બધા લગભગ ગુજરાતી જ હોય ને એમાં, તો કે એ ભાઈ જો પેલા 10 રૂપિયા પડે લઈ લે કે તું. તો સચિન એમ કે એવું બધું અમારાથી ન અડાય એમ વિધિન સેકન્ડ જે અંદરથી સ્વામીજી નીકળવું ને, વિધિન સેકન્ડ તમે કોઈ વસ્તુ વિચારો આ તે, તો મને એ દિવસથી મને એવું થાય છે કે હજુ સુધી, કારણ કે પછી તો ઘણી બધી વસ્તુઓ એવી હોય, ઘણી વખતે કે કોઈના કામની ન હોય, વસ્તુ પડી રહી હોય, આપણે 5 વર્ષથી એને ધૂળ ખાતા જોતા હોય, અને પછી એ વસ્તુ એવું થાય કે આપણા અધિકારમાં છે, આપણે ઉપાડી લઈશું તો કોઈ બોલવાનું નથી, કહી દઈશું કે મેં લઈ લીધી. તો એવી કેટલી વસ્તુ માટે એ સજાગ રહ્યો હશે. ખ્યાલ આવ્યો? આપણે કેરી પડી હોય ને તો ઉપાડતી વખતે પૂછીએ, 10 રૂપિયામાં કદાચ એવું થાય, પણ સ્વામીજી 500ની ગड्डी પડી હોય એ વખતે એવી સ્થિરતા છે, એ આપણે વિચાર કરવો પડે છે. મેં એવા હરિભક્તોના દર્શન કર્યા છે, આપણી ત્યાં જ છે, ગુણ ગવાય એવા છે. એક દિવસે હું અને યશ બેઠા હતા, અને વાત નીકળી, મેં કીધું તું છે જુઠ્ઠું બોલવાનું બંધ કરી દે. મેં કીધું મારી સામે, મેં કીધું તું જુઠ્ઠું ના બોલીશ. તો મને કે સ્વામી સાચું કહી દઉં છું તમને, કે તમારી સામે હવે જુઠ્ઠું નથી બોલતો. એટલે આ જે ડેવલપ કરવાનું ને, નહીં તો શું જુઠ્ઠું બોલવાની પણ પછી છે ને કળા શોધી નાખે. આપણને સાચું લાગે એવું જુઠ્ઠું બોલે, આમ એને ઉલ્લુ બનાવવું કહેવાય. ખ્યાલ આવ્યો? હમણાં જ મેં એક હરિભગતને કહ્યું 2 દિવસ પહેલા જ, મેં કીધું તું આ બંધ કરી દે. તો કે સ્વામી તમને હજુ એવું લાગે છે? તો હું બોલું જ નહીં ને, મેં કીધું હું બોલું જ નહીં. અને તમને બહુ હૃદયથી કહું છું, હૈયામાં છે ને
ઘસરાય, આમ પેલું તમે સમજો છો, આંખમાં કણી પડી હોય ને તો ખૂંચ્યા કરે. એમ સ્વામીજી આપણો સ્વભાવ આપણે ગમે તેટલો હેતપ્રીતથી રાખ્યો હોય ને, આમ સૌને મળીને બી રાખ્યો હોય ને, પણ આપણને ત્રાસ આપે. આપણને સુખેથી કેટલા એવા હરિભક્તો મારી પાસે આવે છે કે જે પૈસે ટકે સુખી છે, એમને કાંઈ દુઃખ નથી, પણ એમને દુઃખ બધા સંતો જેવા કે સ્વામી ક્રોધ નથી જતો, કામ નથી જતો, સ્વભાવ નથી જતો, ગુસ્સે થઈ જવાય છે, વળી દેવાય છે, બોલી દેવાય છે, ટોકી દેવાય છે, કોકનું જોઈ જવાય છે. આ બધા જે દુઃખો છે એ કઈ આ જગતમાં કઈ આમ જોવાય બહારના જગતમાં તો આ બધા ગુણો છે, રાખવા પડે બધી તલવારો. કોક આપણા ઉપર કઈ વીંજે એટલે તરત સાટ ઢીંગ 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 આમ પણ આવીને મને કે સ્વામી આપણે નસીબદાર ત્યાં છે, આપણને સમજો. હું તમને કહું છું કે કોઈક ડૉક્ટર થાય, કોઈક એન્જિનિયર થાય, આપણે સ્વામીજી સત્સંગ, હું વાત એ કરું છું કે આપણે સત્સંગમાં કેમ બેઠા છે. પ્રસન્ન સ્વામીએ જે વાત શરૂ કરી છે કે જીવવાનું શાના માટે, જીવવાના પાછળના કંઈ કારણો છે ને. હું તમને હમણાં જ કાલે જ એક 88 વર્ષના દાદાને હું મળ્યો. 88 વર્ષના દાદાને મને વાત કરે કે મને છે ને બહુ એવું બધું કંઈ કમાવાની પડેલી નહીં. હવે તમને આ વાત તમે સાંભળો ને એટલે તમે બી જાઓ, કારણ કે જીવનનો મૂળ ઉદ્દેશ્ય શું? કમાવું, પૈસો હોવો જોઈએ આપણા હાથમાં. અને ગુણાન સ્વામી વાત કરે કે પૈસામાં છે ને બધા અવગુણ રહ્યા છે. ખ્યાલ છે ને કે એનાથી બૈરી છોકરા દબાઈ રહ્યા તમારા, હા પૈસો હોય તો, નહીં તો તમારા માથે ના છે કે ના નહીં સાંભળું. અને તમે બધા જોર ના પર કરો. હા એ જો નહીં સાંભળે ને આની તમારે બધે નવું સર્ક્યુલર આયા જ કરે રોજ. એટલે કમાવો નહીં તો ચક્કર આવી જાય. તો એ દાદા મને વાત કરે કે બોલે મને જીવનમાં બહુ કમાવાનું એવું કંઈ નહીં, એટલે હું સાંભળ્યા કરું. અને મોર એ મારાથી આપ સહેજ આગળ ચાલતા હતા અને હું એમનાથી પાછળ ચાલતો હતો. તો ઊભા રહી ગયા, પછી મારો એકદમ હાથ પકડ્યો. પછી મને કહે કે પણ મેં મારા જીવનમાં શું કમાયું એવું તો પૂછો. તો બોલે હું 88 વર્ષે લાકડીના ટેકા વગર ચાલું છું, ચશ્મા વગર ફરું છું, તમને કેવું લાગે છે? એટલે મને એકદમ એ થયું. અને બોલે હું રોજ સવારે 3:30 વાગે ઉઠી જાઉં. ચક્કર જ આવી જાય ને સ્વામીજી, કેવું લાગે તમને બધાને? 3:30 વાગે ઉઠી જાઉં અને હું બોલે નહીં તો રોજ 10 કિલોમીટર ચાલતો હોઈશ. બધું શું વાત કરો છો? પછી તમે સમજ્યા? હવે બધું આપણને હો થવા માંડે. અને બોલે મારે અહીં 10-12 વીઘાના ખેતર છે, હજુ જાતે ખેતી કરું છું. પછી મને એક ઢગલો બતાવ્યો. પ્રસંગ સાંભળવા જેવી વાત છે. ઢગલો બતાવ્યો લાકડાનો, આમ આટલો ઊંચો હશે આ પોડિયમ જેવો જેટલો. મને કે આ બધા મારા ખેતરના લાકડા છે, આ બધા મેં વીણી લાઈને અહીં રાખેલા છે, હું બધું ઉચકી શકું આજે? મને કે તમે એક ડોલ ના ઉચકી શકો. 100 મીટર 2 ડોલ ઉચકીને તમે ચાલી ના શકો. કોને મેં કમાયું છે, આ મેં કમાયેલું છે. 88 વર્ષ રસોડું જાતે બનાવું, અપરસનું પાડું. બોલો, મેં કીધું સ્વામીજી શું વાત છે, સાધુ જેવું જીવન. આપણને તો ગમે જ નહીં. આપણે તો એવું થાય કે સ્વામીજી આપણે 50,000 કમાઈએ તો 5,000 રૂપિયાની કામવાળી રાખી દઈએ, 45 તો બચશે, પીઝા ખાવા કામ લાગે. શું નક્કી હોય બધાનું શિડ્યુલ? તમને નહીં ખબર પ્રસન્ન, પણ આ બધાનું શિડ્યુલ નક્કી હોય કે અઠવાડિયામાં આ જવાનું, અઠવાડિયામાં આ સ્ટાઇલનું ખાવાનું, એક દિવસ સાઉથ ઇન્ડિયન જોઈએ, એક દિવસ પીઝા, આવું બધું હોય.
ના ખાય તો એમને ચક્કર આવે બધા. સત્સંગ સ્વામીજી શાના માટે, એટલે આપણે કોઈ પણ અહીંયા આવીને બેઠા હોય ને એને અહીંયામાં એવું હોય કે મારું આ થાય, મારું પેલું થાય, ઢીકણું ફલાણું હે ને, અને એવું ના હોય કે નવો જોડાયેલો સત્સંગી હોય ને એને જ એવું હોય. નવો જોડાયેલો તો બચારો જોડાય જ એના માટે કે ચલો કે ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરશે. પછી 5-10 વર્ષ થઈ ગયા હોય ને પછી એને તો ટેકનિક જ આવડી જાય ભગવાન પાસે માગવું કઈ રીતે, એને ટેકનિક આવડે, ખબર છે. અને પછી ધીરે 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 પણ મૂળ વસ્તુ અંદર કંઈક જુદી છે. જગતના બધા પદાર્થો આપણને મળે, લેતા લેતા લેતા, હા, આપણે જગતના બધા પદાર્થો સત્સંગીની ઘરે બી હોય જ ને. હમણાં જ અમે એક જગ્યાએ બેઠા હતા, અમને કહે કે સ્વામી અમુક જગ્યાએ વાસ્તુ કરી છે, તમને કદાચ દેખાય છે વાસ્તુ, તમને ખબર વાસ્તુ પૂજા ખબર છે ને. એ ખરી ભગત ને હું કીધું ક્યાં જઉં છું, તો કે વાસ્તામાં. કીધું નહીં, વાસ્તામાં નહીં, શું વાસ્તુ પૂજન, શું વાસ્તુ શાંતિ, બરોબર છે એ શબ્દ પણ. ઇન્દ્રનો દીકરો છે હા એ, હા, તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તેને સાંજે ઊંધો સુવડાયો છે અને પછી બધા દેવતાઓ એની ઉપર બેઠા છે. એટલે ઇન્દ્રના દીકરાને લઈ અને બધા દેવી દેવતા તમારા ઘરમાં આવીને વાસ કરે, એટલે એ વાસ્તુ શાંતિ છે, ખ્યાલ આવે. તો વાસ્તુ બોલે સ્વામીજી હતું. પછી એક હરિભગત બહુ સુંદર વાત કરી કે સ્વામીજી ઘર એટલે શું જોઈએ. એ ભાઈએ ફ્લેટ લીધો હશે, વાત કરતા હતા, જો સમજણની વાત, હા, કે ફ્લેટ 30-35 લાખ રૂપિયાનું ફ્લેટ, પછી એમાં ફર્નિચર કરાવ્યું 5 લાખ રૂપિયાનું, અને બધા હોમ એપ્લાયન્સીસ બધા જે હોય, ટીવી, ફ્રીજ, ઠીકણું ફલાનું, ગાડી જોઈએ, 4 વ્હીલર 2 વ્હીલર જોઈએ, 4 વ્હીલર હોય તો 2 2 વ્હીલર જોઈએ, અનુપાત કરવો પડે ને, તો બધું 50 લાખમાં પૂરું થઈ જાય. જિંદગી જે જીવવાની છે ને એ 50 લાખમાં તમે એશથી જીવી શકો, એક કોમન પીપલ, એટલું થઈ જાય છે. સિટીની વાત કરું, ગામડાવાળાને તો વાત જ નહીં કરવાની. અમે સુરતની ત્યાં ગયા હતા ને, 2 દીવાનખંડ, એક દીવાનખંડ જેટલું મોટું રસોડું, એમાં બધી કોઠીઓ બોઠીઓ બધું ભરેલું, વરસનું આખું અનાજ એમાં ભરેલું. મને કહે કે સ્વામી ખવાય એટલું ખાવાનું, બાકી વેચવાનું, મસ્તીથી રહેવાનું. હા, એક વીંઘા જેટલું તો એનું ફળ્યું હશે. લક્ષિત તારે પાછળ છે ને એના કરતાં 4 ગણું એને આગળ છે. એક વીંઘા જેટલું તો એનું ફળ્યું હશે, અને બધું મસ્તીથી જીવાનું, 2 બળદ બાંધેલા, ને કંઈ ખોટ જ નહીં એને તમે પૂછો ને તો એ એના ઘરમાં રાજા છે. કહેવાનો ભાવાર્થ શું છે કે આપણને કોકને કોક જગ્યાએ કંઈક ને કંઈક ખૂટે છે, અને શ્રીજી મહારાજ કૃપાએ કરી અને આપણને બધું ધીરે ધીરે આપતા જ જાય છે, કશું ખોટ રાખતા નથી. આપણે સત્સંગમાં આવ્યા હોય ને આજે આપણે બધા જોઈએ ને તો આપણું બેંક બેલેન્સ વધ્યું જ છે, એવું મને નથી ખબર, બધાનું હું કંઈ જાણતો નથી, પણ આ મોઢા ઉપરથી દેખાય ને, બધાના મોઢા પર બેંક બેલેન્સ દેખાઈ જાય, ખ્યાલ આવે કે હા ઓકે આ રાજી છે. રાજી થવાના બધા બહુ કારણ છે, ઘરે શાંતિ હોય, બેંકમાં બેલેન્સ હોય. બાકી તો સ્વામીજી ખાલી રસ્તામાં ગાડી બગડી હોય તો હાવભાવ બધા ચેન્જ થઈ જાય, ખબર તમને, એ ગાડી બગડી, ફોન આવે ત્યાંથી જ ખબર પડી જાય આ રડે છે, એવું થાય ને સ્વામીજી. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે અંતરથી સુખ્યા થવા માટે, ભગવાનના ધામમાં જવા માટે, ભગવાનને ગમે એવા સ્વભાવ આપણા થાય,
ભગવાન રામચંદ્રની વાંદરાઓએ ખૂબ સેવા કરી. એટલે ભગવાન રામચંદ્ર રાજી થઈ ગયા, ખૂબ રાજી થઈ ગયા કે બધાને કે ચલો બધા સાકેત લોકમાં મોકલી દીધા. તો ત્યાં જઈને કુદાકૂદ કરે, ભગવાનના કઈ સિંહાસન પર ચડી જાય ને આ થઈ જાય. સીતાજી કે સ્વામી આ શું કરીશું? તો કે હારું, આપણું અદ્ધાનું અક્ષરધામ પાક્કું છે, પણ આપણે સ્વભાવ ભગવાનને ગમે ને એવા કરવાના છે અને અહીં જ કરી લેવાના. એટલે પછી અક્ષરધામમાં જઈને શાંતિથી બેસાય, ચ સુખ લેવાય ભગવાનની મૂર્તિનું. નહીં તો ત્યાંથી પાછા આપણને કહે કે જા સ્વભાવ કાઢીને આય. પાછા નથી અવાતું એ ધામમાંથી, પડી નહીં જવાય એ ધામમાંથી. ભગવાને ના પાડી છે વચનામૃતમાં એ ધામમાંથી, પણ આ સ્વભાવ રહી જાય ને તો પછી કાઢવા મોકલે આપણને. એટલે જ્યારે હમણાં સત્સંગમાં સ્વામીજી વાત થાય ને ત્યારે શું વાત થાય કે અભાવ ગુણ આવે છે ને આ આવે છે તે આવે છે, બરોબર? પણ હું તમને એવું કહું છું કે ખાલી અભાવ ગુણ સામે જ યુદ્ધ છે. તમે આમ જોશો ને તો ખબર. હું તમને એવું કહું છું કે એક જ સાધના કરવાની છે, સરળ થવાનું છે. અભાવ ગુણની સાધના ને આ તે આમ જો એ તો બધા બહુ બધા ટીક કરવી પડે, કેટલું બધું સ્વામી, એ તો અઘરું છે. પણ આમ કે સરળ થઈ જાઓ, મેરા મુझ में कुछ नहीं, આમ શાંત થઈ જાઓ ને તમે કે આ મારા ભગવાનને ગમશે, આ મારે કરવાનું છે, આ કદાચ નહીં ગમે મૂકી દે ને ભાઈ. જેને જે આપણે બીજાની દુનિયામાં જઈએ તો જ પ્રશ્ન. હું તમને એવું કહું કે કોઈને એવો સંકલ્પ થાય છે કે યમપુરીમાં જવું? કોઈને એવો સંકલ્પ નથી થતો. થાય જવું નહીં ને? બોલો કન્ફર્મ જ આમ બોલો, વિધિન સેકન્ડ તમે ના બોલી શકો છો કે ના યમપુરીમાં નહીં જવાનું. તમને કોઈને એવું કે પાકિસ્તાનમાં જવું છે, તમે શું કહો? નક્કી જ છે કે નથી જવું? બોલો નક્કી જ છે. એકદમ ક્લિયર શોટ છે, એકદમ ક્લિયર છે. અને અક્ષરધામનો આપણે બહુ મહિમા સાંભળ્યો ને, ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મહિમા સાંભળ્યો. આપણે અક્ષરધામ જોયું નથી, પણ આમ ખરેખર આમ બેસો ને 5-10 મિનિટ. હું હમણાં ભગવાનને સંભાળીને થોડું પેઇન્ટિંગ કરું ને તો હું એ વખતે સ્મરણ કરું. હું મીંડું પાડું ને આમ, એટલે એવું કરું છે સ્વામિનારાયણ સ્વામી. મીંડું પાડું ને એટલે સ્વામિનારાયણ સ્વામી. શાંતિથી તમે બેસો ને, અને જો તમને મજા આવે ને તો સમજવાનું કે આપણે સત્સંગમાં છીએ. અને જો પેલું અંદર વલોપાત જ થયા કરે ને તો સમજવાનું કે હજુ આપણે કથા બરોબર શ્રવણ કરતા નથી, એમની મરજી મુજબનું જીવતા નથી. આપણને અંદર ખૂબ આનંદથી જીવો. હું તમને એવું કહું છું, ખૂબ શાંતિથી જીવો. સુખ બુખ તો બધું બરોબર છે. કોકને કાળા કપડામાં આવે છે ને કોકને ધોળા કપડામાં આવે છે. શું હમણાં કોક જગ્યાએ હું મારે થાળ હતો તે અમે જમતા હતા, તે પેલો ઘર ધણી બેઠો કહે કે આવું નહોતું બનાવવાનું ને આમ નહોતું બનાવવાનું ને તું આ જ ખોટું બનાવવાની જોડે આ ન બનાવાય ને. એ 10-15 મિનિટ રામાયણ ચાલી. બોલો. એટલે કોકને શું હોય, કોકને મરચું ભાવે ને કોકને સ્વામીજી હું ખબર નહીં. એક જગ્યાએ અમે ગયેલા ને તે સ્વામીજી પેલો કે સ્વામી મને કાચું પપૈયું બહુ ભાવે. બોલો. આપણે ચીરીઓ કરીને ખાઈએ ને એ કાકડીની જેમ કાચા પપૈયું ખાઈ જાય. એમ કીધું લે ધન્ય. આપણે પેલું એ સંભારો બનાવીને ખાઈએ એ વસ્તુ એટલે કે કાકડીની જેમ કાચા પપૈયા. એમ કીધું ધન્યવાદ. એટલે ગમવાનો તો કઈ ગમવું ને એટલે સુખ. તમે સમજ્યા? ગમવું એટલે આપણે સાઉથ ઇન્ડિયાના મંદિરમાં જઈએ અને મંદિરનો આકાર જોઈએ અને તમે એકદમ પાકિસ્તાનમાં મસ્જિદ જુઓ. હવે પાકિસ્તાનની અહીં સાઉથ ઇન્ડિયામાં તો કે આ શું બનાવ્યું બધું ખૂણા વાળું, એને એવું થઈ જાય.
અને પેલું તો ગોલ ગુમ્મજ એટલે પૂરું થઈ ગયું. ખ્યાલ આવ્યો તમને? અને એને એ ગમે, આપણને ન ગમે કદાચ. આપણને પેલું એટલે સુખનું એવું છે, ગમે એ સુખ, પણ શાંતિનું અલગ છે. શાંતિનું કેવું છે કે ગમે ન ગમે ને બેઠા હોઈએ, અને આનંદનું તો એનાથી અલગ છે કે હું અને મારા મહારાજ, એ તો આનંદ જ છે, સચ્ચિદાનંદ છે. એ સુખ અલગ, એ સત્સંગમાં રહીને આવે. એ સત્સંગી થયા હોય ને તો આવે, નહીં તો વલોપાત રહ્યા જ કરે. આપણે આવીએ છીએ સત્સંગની અંદર, અને હું એટલા માટે કહું છું કે નિયમિત સભા ભરો. સ્વામીજી, આ જૂના જે માણસો હશે ને એમને ખબર કે કપડા ઉપર ડાઘ લાગી જાય ને અમુક, તો 1000 રૂપિયાનું કપડું હોય ને તો સ્વામીજી એ ભૂલી જવું પડે. અને એટલા માટે કબીર સાહેબ એક સાખી બોલ્યા છે કે ઉજલા કપડા પહેન કે પાન સુપારી ખાય. એટલે ઘણા જૂના જમાનામાં તો પેલા સફેદ કપડા જ પહેરતા, તે પેલું પાન બાન ખાવાની આદત છે ને તે બધું અહીં લહરકો લાગ્યો હોય, તો એ કેટલા નવા લાવે. ખ્યાલ આવે? એ દુઃખ, એ બધું એ સ્વામીજી આપણને છે ને હૈયામાં સ્વામીજી શાંતિ ના આવે. અને આ જગતનો ઉદ્યમ એવો ઉદ્યમ છે, બહુ અઘરો ઉદ્યમ છે. તમે આમ જોજો, સવારે આમ તમે સરસ ઉઠ્યા હોય, પૂજા વગેરે કરી, આમ અડધો કલાક જે લોકો પૂજા કરતા હશે એ બધાને ધન્યવાદ, દંડવત પણ મારા બધાને. આમ સરસ પૂજા બીજા ને આમ મસ્ત ટાઢા થઈ જાય, અને જેવું આમ ઓફિસમાં કે ધંધામાં પ્રવેશે અને એમની પ્લેટ ટાઇટેનિયમ પ્લેટ જેવી આમ ગરમ થઈ જાય. કારણ કે આવે ને સામેથી કંઈક એવા પ્રસંગો એવા આવે કે ધગી જવાય, એવું થાય કે હવે આને તો હમણાં ને ડોબાને કાલે જ સમજાવ્યો હતો અને પાછું આવું જ કરે છે. અંદરથી કસ્ટમરને પણ ગાળ દેતો હોય, પૈસા કમાઈને જે આપતો હોય ને એને બી દે. અંદરથી ધગી જવાય એકદમ. આમ પરિસ્થિતિ તમારી સામે શું આવશે ખબર પડે નહીં. એટલે આપણને એવું થાય કે હું સત્સંગી છું અને પેલો ટાળો થયો છે, એવો હું ટાળો થયો નથી. તો શું છે, એ ટાળા થવામાં ફરક શું પડે છે? સમજણની ફરક છે, સ્વાધ્યાયનો ફરક છે, સંબંધનો ફરક છે. આપણને સ્વામીજી સંબંધનો મહિમા ના હોય ને તો હું જોડે બેઠા જ હોય. સંબંધનો મહિમા ના હોય ને એટલે આ પ્રશ્ન. સ્વાધ્યાય જોઈએ એવો થાય નહીં. સમોવડ્યા પણ આનો સ્વાધ્યાય થાય. જોડે બેઠા હોય ને, મહિમા ના હોય તો શું થાય? એ મારા જેવા જ છે. મોટામાં મોટું પાપ છે ને પૃથ્વી પર સમોવડ્યા પણ. આપણને એવું લાગે કે હા, પણ એ આમ તમે બોલ ફેરવો ને એમ પૃથ્વીના દડાને ફેરવી શકે. એને સામર્થ્યની વાત છે. કેટલા બધા આપણે સ્વામીજીના પ્રસંગો સાંભળ્યા હોય કે કોકનો રોગ હોય અને હે ને જેના આમ બધું શું ધન ધાન્ય આપ્યા હોય ને, તો કેટલા પ્રસંગો આપણે જોયા બી હોય જ ને. અને તોય બોલો આપણી એવી દ્રષ્ટિ નહીં પહોંચતી કે સ્વામીજીના સંબંધમાં આ વ્યક્તિએ આ સંતો પરમ શાંત થઈ ગયા છે, અખંડ આનંદી છે, એવું હજુ આપણા રેફરન્સમાં આવતું નથી. જ્યાં સુધી આ નહીં આવે ને ત્યાં સુધી આપણને બી સુખ અને આનંદનો રસ્તો નહીં ખબર પડે, શાંતિનો રસ્તો નહીં ખબર. આને જ ભગવદીનો જોગ કરો. ભગવદીનો જે જોગ છે ને એ આ છે. આ આપણા પેલા ગણિતમાં જ પેલું ચાલ કરે છે. અમારે એક મહાપુરુષ છે, એ મળે એટલે સ્વામી સીધી પૈસાની જ વાત શરૂ કરે. મારે એને કહેવું પડે કે બધું હમણાં નહીં, હમણાં વ્યવહારની અને પૈસા સિવાયની વાત કર. હું મળું એને એટલે પહેલા એવું કહું, શાંત થઈ જા. કારણ કે ધગી જેટલો બધો ગયો હોય જગતમાં. પ્રશ્ન છે ને આ બધા છે. પણ આપણે કેમ સભામાં આવીએ છીએ, કેમ સત્સંગમાં આવીએ છીએ? આપણે આમ પેલી 10 રૂપિયાની નોટ જે રસ્તા પર પડી હોય ને આમ 7 દેશે ને આપણે જે બોલી શકીએ ને
કે આ બધું અમારાથી ન લેવાય ન અડાય એમ જગતની આખી સંપત્તિ સામે પડી હોય એ શ્રીજી મહારાજ કરતા શ્રેષ્ઠ, શ્રીજી મહારાજ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, એ સંપત્તિની કાંઈ કિંમત નથી એવું જે હૈયાની અંદર ભરાઈ જાય ને સ્વામીજી, એના માટે આપણે સત્સંગમાં આવીએ છીએ. આપણને ખબર પડે કે એક લિમિટ છે સંપત્તિની, સુખી થવાની એક લિમિટ છે. ખરો આનંદ તો શ્રીજી મહારાજ સહજાનંદમાં રહેવાનો ખરો આનંદ છે ને એ સાચો આનંદ છે, એવું જે આપણને સમજણ પડે ને સ્વામીજી, એના માટે સત્સંગ છે. બાકી તો આપણે, હું એવું કહું કે પર્વતભાઈનો પ્રસંગ સાંભળો. દાદા ખાચરનો પ્રસંગ સાંભળીએ, મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળીએ, બ્રહ્માનંદ સ્વામીનો સાંભળીએ, નંદ સ્વામી મહારાજનો પ્રસંગ સાંભળીએ. બધા પ્રસંગ અલગ 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 છે. કઈ કક્ષાએ પહોંચીશું, કોની કક્ષાએ જવાનું છે, એ તો આપણને નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ કહી આપ્યું છે. બરાબર, એટલે આપણે તો ગુણાનંદ સ્વામી મહારાજના આશ્રયમાં, એટલે પ્રગટ ગુરુ હરિના આશ્રયમાં જઈ અને આપણે સ્વામીજી સિદ્ધ કરવાનું છે. એટલે બાકી એક પ્રસંગ આમનો સાંભળીએ તો આ ઊંચા હોય, આમનો સાંભળીએ તો આ ઊંચા હોય, તો કઈ અવસ્થાએ જાઓ તમે? એક જ અવસ્થા છે, સહજાનંદી અવસ્થામાં જ જવાનું છે, બીજી કોઈ અવસ્થા છે જ નહીં. તો સ્વામીજી એના માટે આપણા જીવનની અંદર સ્વામીજી સત્સંગ કરી રહ્યા છે. બાકી હું તમને એવું કહું છું કે જગતના જે સુખો છે ને એ તો સત્સંગમાં બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ ખ્યાલ આવે છે? તમે ઘી લેવા ગયા, પહેલા હું પેલું ડોલચું, હવે ડોલચું શબ્દ જ ભૂલી જવાય, બોલો. ડોલચું લઈ અને ઘી લેવા જવું પડતું હતું. પરેશભાઈ બરોબર ને? હા, હવે તો પોટલી આવી ગઈ છે. પહેલા તો દૂધની પણ બાટલી આવતી હતી, હવે દૂધની પોટલી થઈ ગઈ. તો તમે ડોલચામાં ઘી લઈ આવો અને પછી એ ડોલચું બીજા કંઈક વસ્તુ માટે કામ હોય તો એ ડોલચામાંથી કાઢી અને બીજા વાસણમાં તમે નાખો, બરોબર? તો એ ડોલચામાં ઘી હોય કે ના હોય? એ ડોલચાને ઘી લાગેલું હોય કે ના હોય? આ જગતના જેટલા સ્વામીજી પ્રસંગો છે ને એ બધા પ્રસંગોમાં કામ, ક્રોધ, હઠ, માન, ઈર્ષા બધું સ્વામીજી આપણે વ્યવહાર કરીએ ને એટલે લાગે જ. અને એવું ને એવું સત્સંગનું પણ છે કે તમે સત્પુરુષનો સંબંધ કરો ને એટલે તમને એના ગુણ સ્પર્શે જ, પ્રશ્ન જ આવતો નથી. સત્પુરુષના ગુણની અંદર પલરાય નહીં એવો પૃથ્વી પર કોઈ રેનકોટ જ બન્યો નથી સ્વામીજી, શક્ય જ નથી. તમે એની અંદર પલરો ને પલરો, કોક ચણો મોડો પલરે ને કોક મગ ફટ દેશે ને પલરે. મગ નાખ્યા હોય ને તો બીજે દિવસે હવારે જય સ્વામિનારાયણ ખવાય એવા થઈ ગયા હોય. ચણો થોડો 1.5 દિવસ લાગે પણ પલરે ને પલરે છે. એમ સ્વામીજી આપણે જો ખરેખર નિયમિતપણે સ્વામીજી સત્સંગનો આશરો કરીએ ને, સત્સંગમાં આવીએ ને સ્વામીજી, 50-60 વર્ષમાં તો અનંત જન્મારા જે છે ને એ સ્વામીજી પૂરા થઈ જાય. અનંત જન્મારા, હું શું વાત કરું છું, એક જન્મારો ગણો. કીડીનો ગણવાનો, પતંગિયું હોય ને એનો 7 દિવસ, કીડીનો મને ખબર નહીં. હાથી 100 વર્ષ, આટલું મોટું શરીર લઈને 100 વર્ષ ચાલવાનું. કાચવો 500 વર્ષ, વડ 500 વર્ષ. હમણાં પૃથ્વી પર એક વૃક્ષ છે 2500 વર્ષ. હા, તમે હું બોલું છું બરોબર સમજો. અનંત જન્મારા, આટલું સસ્તું ક્યાં છે કે આપણે સત્સંગમાં, અને પાછું આપણું આખ્યું હોય ને, આપણે 50 વર્ષ કોઈ જગ્યાએ એવો કોન્ટ્રાક્ટ કરી દે મારા કે 50 વર્ષ સત્સંગ, આયુષ્ય જ 25 વર્ષનું હોય, શું કરે? મારા શું કે છે કે તારું આયુષ્ય અને એની અંદર તારો દિલથી સત્સંગ અને એની સામે અક્ષર, આટલું સહેલું.
તમે સમજો છો હું તમને શું વાત કરી રહ્યો છું? શક્ય નથી. તમે રાજી રહેજો. હા હા, પેલું લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકતા પહેલા વિચાર કરવાનો, સત્સંગની બહાર પગ મૂકતા પહેલા વિચાર કરવાનો કે રાવણ ભરખી જશે. હા, અને આમ સમર્થ, આ મુક્તાનંદ સ્વામી ખાલી સંકલ્પ કર્યો કે અરે રે આ જીવો, તો સ્વામીજી એક કીડીઓ ચતુર્ભુજ સ્વરૂપ થઈને ઉડવા માંડી. ભગવાન સ્વામિનારાયણ કે હો મહારાજ તમે કેવી કરુણા કરી. ભગવાન સ્વામિનારાયણ કે અમારી રહેવા દે, તમારી વાત છે. તો કે શું થયું મહારાજ? કે તમારા સંકલ્પે આ તો તમારા સંકલ્પે ચતુર્ભુજ થઈ છે. તો કે મહારાજ પણ મોક્ષના દાતા તો આપ છો, પણ કે તમારા સંકલ્પે અમે કોકને મોક્ષ આપીએ છીએ. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. બોલો, સિદ્ધાંત વાત સમજવાની છે આપણે. આમ તમે જુઓ સંપ્રદાયમાં કે સંપ્રદાયની બહાર કે જ્યાં જ્યાં આમ સંત કાંડું પકડે ને, સ્વામીજી જય સ્વામિનારાયણ, આખી વાર્તા જ જુદી થઈ જાય. અને એમાં બી સંપ્રદાયના સંત કાંડું પકડે, જય જય સ્વામિનારાયણ, સુખ્યો જ કરી મૂકે. હવે આપણે વિચારવાનું છે, બસ વારે વારે આ વાતને વાગોજો, વારે વારે આ વાતને વિચાર કરજો. દિલથી સત્સંગ કરવાનો, દિલથી. 20-25 વર્ષ એક જગ્યાએ નોકરી કરનાર માણસો છે ને, એમને જોજો. 35 વર્ષ. આ વશિષ્ઠભાઈના સસરા છે. હું આ કરણના શાસ્ત્રીમાં બેઠો હતો, તો એમના હારના એક ભાઈ મારી પાસે આવીને બેઠા હતા. તો વશિષ્ઠભાઈના સસરાને ઓળખે અને એમના જુનિયર, એટલે વાત નીકળી. તો કે એ તો અમારી ત્યાં 35 વર્ષ 40 વર્ષથી કામ કરે. તો કે હવે તો અમારા શેઠ છે, એમને કહે છે કે તમારે ખાલી આવીને બેસવાનું, હવે તમારે અને પગાર લઈ જવાનો. આ બધા પાકેલા ગલકા એમાંના છે. ખ્યાલ આવે છે તમને? ઘણા સંતો મેં એવા જોયા છે સ્વામીજી, જે મૂર્તિનું સુખ લે ને તો હાથમાંથી માળા પડી જાય. બોલો, આમ અમે લોકો ઋષિકેશ ગયા હતા, 2 સંતો આવ્યા, ગંગાજી કિનારે બેઠા, આપણા સંપ્રદાયના સંતો, અને આમ ઓઢી લીધું એને, આમ જગત બંધ, પતી ગયું. આપણે તો દુનિયા બંધ કરવી હોય તો આપણું 2-3 BHK નો ફ્લેટ હોય એને બંધ કરવો પડે, એસી લગાવવું પડે, ટીવી બીવી ચાલતું હોય એ બંધ કરવું પડે, પછી આગળ નો ડિસ્ટર્બ, ડોન્ટ ડિસ્ટર્બ, એવું કંઈક આવે છે, એ બોર્ડ લગાડવું પડે, એને કેટલું કરવું પડે. સ્વામીજી આયા, આમ સ્વામીજી ગાતર્યું હતું, એમ ગાતર્યું ઓઢ્યું ને એમ બેસી ગયા. હાથમાં માળા ચાલતી હતી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ચાલતી હશે. થોડી વાર થઈ ને, 2 માળા પતીને માળા આમ પર છૂટી ગઈ અંદર, અને આમ ભગવાનમાં એવા લીન થઈ ગયા. બોલો, ખ્યાલ આવે છે તમને સુખની કંઈક સમજણ? જગતમાં બધું બહુ કરવા જેવું છે, પણ આ ભજવા જેવા છે. હમણાં અહીં બેઠા હતા, આપણે સભા શરૂ થઈ તો, અને આમ કેવું સુખ આવતું હતું, જે લોકોએ દર્શન કર્યા હશે. સેજ મોગા થયા, ઉપર જઈને બેઠા. કેવું થઈ ગયું? ખ્યાલ આવે છે ને? એટલે આપણા જીવનમાં આપણે એમના નજીક, આપણે શું કરીએ છીએ, તમે આવો ને, આપણે આ બધો ધંધો કરીએ. આપણી ફરજ છે, આપણે એમની પાસે જવાનું છે. એટલે મહાન સ્વામી મહારાજ બહુ સુંદર વાત કરી છે કે તમે એવું નહીં માનતા કે આવીને નવરા આવીને બેઠા છીએ કે શું કરીએ છીએ. આપણને એવું થાય ને કે વેસ્ટ ઓફ ટાઈમ, જઈને શું કરવાનું. એક રવિવાર મળતો હોય આખા અઠવાડિયામાં, કેટલું બધું થાકી ગયા હોય, સોમથી શનિ, અને પાછું સભા હોય. મને આ સચિન દર શનિવારે એક વસ્તુ બોલે, બધું સચિન ક્યાં છું? તો મને કે
વીકેન્ડ નાઇટ સ્વામી, આમ એનો એ જ લેકો, હા એ જ લેકો વીકેન્ડ નાઇટ. એટલે હવે એ તો કઈ બારમાં જતો નથી ને કાંઈ કરતો નથી, વીકેન્ડ નાઇટ તો કોને બોલે? એવા બધાને બોલે, એ લોકો બોલે ને, એ લોકો માટે હોય બધું. પણ તોય ન જાણે શું આનંદ કરતો હશે આમ એના. આમ તમે સમજો છો, જે લોકોને શુક્ર શનિ રજા હોય ને, શુક્રવારથી તો જે અંદર મહેફિલ જામવા માંડે ને, હા 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 હા, શનિવાર વાળાને જામે. આપણા ધંધાવાળાને ના ખબર પડે, એ તો રવિવારે આવ્યો હોય કોકનો ફોન તો કે ઓ આવી ગયો, લાવો આનંદ થઈ. પણ એ આમ શનિવારે જે આમ શરૂ થાય ને એનું, તો કે સારું પાછું સોમથી શનિ આટલું બધું તૂટ્યા હોય, શનિવારે આનંદ કરવામાં રાત્રે 12-1-2 વાગી ગયા હોય, અને પછી વહેલી સવારે પાછું ઉઠી અને જવાનું. ત્યાં શું જઈને કરવાનું? તો કે ભજન સાંભળવાના, થોડા વાગે એવી કથા સાંભળવાની. પણ એ કથા ભ્રમરૂપ કરી નાખે છે. આપણને એવું થાય કે મારાથી કશું સિદ્ધ થતું નથી. ખરેખર કહું છું, આપણને એવું થાય સત્સંગમાં બેઠા હોય ને આપણને ઈર્ષા કોની થાય? આપણાથી જે કોઈક સારું વર્તું હોય એની જ થાય ને. આપણને ઈર્ષા આવે છે એનો અર્થ જ એ છે. અને આપણને એવું થાય કે આપણાથી થવાનું નથી. પણ એ અંદર સત્સંગમાં પડ્યા આપણે સભાઓ ભરતા હોય ને, જય સદગુરુ સ્વામી, બધું થઈ જાય, બોલો બધું પતી જાય. હે મહારાજ, હે સ્વામી, અમને આપનો મહિમા કળાય, આપણા સંબંધનો મહિમા કળાય. સત્સંગમાં પડ્યા રહીએ ને આપની અનુવૃત્તિ અમારા પર ઉતર્યા કરીએ, આપની મરજી અમને ખબર પડે, અને અમને ખૂબ આપનું સુખ આવે એવી અમારા પર કૃપા કરજો, એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય ગુરુ સ્વામી મહારાજ જય.